નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો શ્રી વડનોરા પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે છે. તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકશે. આજના વિડીયોમાં આપણે બ્રિજ કોર્સ ક્લાસ રેડિયન્સ જ્ઞાન સેતુ ધોરણ 6 ગણિતની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આની ચર્ચા કરીએ એ પહેલાં આપણે જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે અભ્યાસક્રમ સંપૂર્ણ બંધ છે. તેમજ આપણે સૌ વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા આપવામાં આવતા હોમ લર્નિંગનો કાર્યક્રમ, ઓનલાઈન માધ્યમ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ્સ અને યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવીએ છીએ. હવે આપણે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરીએ તે પહેલાં સરકારશ્રી દ્વારા બ્રિજ કોર્સની રચના કરવામાં આવી છે. મિત્રો, આ બ્રિજ કોર્સની અંદર તમારે ગયા વર્ષનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે. જેમ કે ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 5નો અભ્યાસક્રમનું રિવિઝન કરાવવામાં આવશે. ત્યારબાદ ધોરણ 6નો અભ્યાસક્રમ ચલાવવામાં આવશે. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 1ની ચર્ચા કરવાના છીએ. હવે મિત્રો, અહીં આપણે ધોરણ 6 પ્રકરણ 1ની અંદર અમુક પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે તમને અહીં બે પંક્તિ આપેલી છે. અહીં આપેલ પંક્તિને હાઇકુ કહેવામાં આવે છે. તો હાઇકુની અંદર આપણે જોઈએ કે 3 લીટી હોય, 3 લાઈન હોય. હવે એ 3 લાઈનની અંદર પહેલી જ લાઈન હોય એની અંદર 5 અંક હોય, બીજી લાઈન હોય એની અંદર 7 અંક હોય અને ત્રીજી લાઈન હોય એની અંદર ફરીથી 5 અંક હોય. એમ કુલ 17 અક્ષર લખવામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન 2. તો અહીં પ્રશ્ન 2ની અંદર તમને નીચે વિવિધ આકાર આપેલા છે. એ આકાર શાના છે એ આપણે જોવાના છે. તો નંબર 1. હવે મિત્રો, નંબર 1ની અંદર તમને 4 ખૂણા આપેલા છે. તો 4 ખૂણાવાળી કોઈ પણ આકૃતિ હોય તો એને ચોરસ કહેવાય. હવે મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં જે ચોરસ છે એની બાજુઓ, બધી બાજુઓ સરખી છે, માટે એનો ચોરસ કહેવામાં આવે છે. નંબર 2. હવે મિત્રો, નંબર 2ની અંદર પણ તમે જોઈ શકો છો કે 4 ખૂણા આપેલા છે, પરંતુ એની અંદર સામેની જે બાજુઓ છે એ જ સરખી છે. 2 સરખી છે અને સામેની 2 સરખી છે. તો આને આપણે લંબચોરસ કહીશું. નંબર 3ની અંદર તમને 3 ખૂણા આપેલા છે, માટે આને આપણે ત્રિકોણ કહીશું. નંબર 4. હવે નંબર 4 આપણે જોવા જઈએ તો ગોળ આકૃતિ છે, પણ આને આપણે ગણિતની ભાષામાં વર્તુળ કહીશું. નંબર 5. હવે નંબર 5ની અંદર તમને 5 ખૂણા આપેલા છે, માટે આને આપણે પંચકોણ કહીશું. અને નંબર 6ની અંદર તમને 6 ખૂણા આપેલા છે, માટે આને આપણે ષટકોણ કહીશું. ત્યારબાદ અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે. નંબર 1. કેરીનો આકાર દોરવા માટે ગુજરાતી અક્ષર ડ અને ટનો ઉપયોગ કરીને અલગ અલગ માપની કેરી દોરી શકાય. તો અહીં આપણે કેરીની આકૃતિ દોરવાની છે. તો આપણે ડ અને ટ શબ્દોનો ઉપયોગ કરીને કેરીની આકૃતિ દોરીશું. નંબર 2. કેરીની ભાત તમને અલગ અલગ જગ્યાએ જોવા મળે છે, જેમ કે પડદા, ચાદર, દાગીના, કાપડ, સાદરી વગેરે પણ જોવા મળે છે. તો અહીં આપણે તમે જોઈ શકશો કે ઘરમાં ઘણી બધી વસ્તુ પડેલી છે અને એની અંદર જે કાપડ છે તો કાપડ ઉપર કેરીની આકૃતિ જોવા મળશે, ચાદર પર જોવા મળશે. તો અલગ અલગ જગ્યાએ તમને કેરીની આકૃતિ જોવા મળશે. નંબર 3. આપને 1થી 1 લાખ સુધીની સંખ્યા જ્ઞાન તો આવડે જ છે. હવે આપણે નીચે પ્રમાણેના સંખ્યા જ્ઞાનને શીખીએ. હવે મિત્રો, ધોરણ 6ની અંદર અભ્યાસ કરવા આવનાર દરેક બાળકોને વિનંતી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને 1થી 20 સુધીના ઘડિયા પરફેક્ટ કમ્પ્લીટ તૈયાર કરીને જ આવે. બાદબાકીની અંદર દસકાવાળી બાદબાકી, ગુણાકારની અંદર 2 અંકોના ગુણાકાર અને ભાગાકારની અંદર પણ 2 અંકોના ભાગાકાર પરફેક્ટ શીખીને આવે. હવે આપણે નવો પ્રશ્ન જોઈએ કે જેની અંદર શબ્દોને અંકોમાં કેવી રીતે લખવું એ સમજાવેલું છે. તો તમને અહીં નીચે કોષ્ટક આપેલું છે કે જેમાં એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ સુધી લખેલું છે. પરંતુ હવે તમે જોઈશું કે લાખનો જે કોલમ છે એની અંદર 6 ટપકા આપેલા છે. તો આપણે એને 6 લાખ કહીશું. હવે આપણે નીચે જોઈએ તો એની અંદર 5,30,000. તો એની અંદર જો લાખનું કોલમ છે એની અંદર 5 ટપકા છે, 10,000નું કોલમ છે એની અંદર 3 ટપકા છે. તો એટલે 5,30,000 થાય. ત્યારબાદ ત્રીજું 47,53,512. તો આને આપણે સમજીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 47,53,512 લખેલા છે. અહીં તમને નીચે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ અને 10 લાખ આપેલા છે. તો અહીં જોઈએ તો 10 લાખ અને લાખ આ બંને સરખા છે. આ જે સમગ્ર કોલમ ખરું એ
10 લાખ છે માટે 10 સાથે ગુણાકારમાં છે। ત્યારબાદ અહીં 10,000 છે તો એની અંદર આ જે આખો કોલમ છે એ 10 સાથે ગુણાકારમાં છે, બાકીના બધા કોલમ એક સાથે ગુણાકારમાં છે। અહીં આપણે જોઈએ તો 10 લાખનું જે કોલમ છે એમાં ટપકા કેટલા છે તો 1, 2, 3 અને 4, તો એ 10 ગુણ્યા 4 કરીએ તો 40 થાય। આ બંને કોલમ કેવા છે સરખા છે, લાખના કોલમ છે। બીજું કોલમ જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 ને 7, અહીં 7 છે, આ લાખ છે માટે એક સાથે ગુણાકારમાં છે તો 7, 40 ને 7 47 માટે સમગ્ર કોલમ થાય 47 લાખ। આ બંને કોલમ પણ કેવા છે સરખા છે। આમાં પહેલું જે કોલમ છે 10 સાથે ગુણાકારમાં છે, બીજું કોલમ છે 1 સાથે ગુણાકારમાં છે। તો અહીં જોઈએ 1, 2, 3, 4 ને 5, 5 ગુણ્યા 10 એટલે કે 50 અને 1000 ની અંદર 1, 2 ને 3 તો એક સાથે ગુણાકારમાં છે તો અહીં 3, 50 ને 3 53,000 થાય। અહીં 100 તો 1, 2, 3, 4 ને 5, અહીં 5 છે, અહીં 1 છે અને અહીં 2 છે। હવે સમગ્ર ભેગું કરીએ આપણે તો 47,53,000, અહીં 512। હવે શબ્દોમાં લખવું હોય તો 47,53,512 આ રીતે લખી શકાય। હવે ફરીથી એક વસ્તુ સમજી લઈએ કે એકમ, દશક, સો આ ત્રણ કોલમ અલગ અલગ છે, 1000 અને 10,000 આ બંને કોલમ એક જ કહેવાય, લાખ અને 10 લાખ આ બંને કોલમ એક કહેવાય। અહીં 10 લાખ છે તો અહીં આગળ આપણે 10 લખીએ છીએ માટે સમગ્ર કોલમ 10 સાથે ગુણાકારમાં છે, 10,000 છે માટે સમગ્ર કોલમ 10 સાથે ગુણાકારમાં છે, બાકીના બધા કોલમ એક સાથે ગુણાકારમાં આવશે। તો આ રીતે આપણે શબ્દોને અંકોમાં લખી શકીએ। હવે આપણે પ્રશ્ન જોઈએ કે નીચેની સંખ્યાઓને અંકોમાં લખો। તો અહીં આપણે પહેલો પ્રશ્ન છે 5,30,000, તો આપણે લખીશું 5,30,000। બીજો પ્રશ્ન છે 12,13,100, તો અહીં 12,13,100। 53,62,824, આપણે 53,62,824। અને ચોથો છે 96,25,000, 96,25,000। અહીં આપણે ગણતરી કરી દઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ થઈ ગયું। ત્યારબાદ નીચેનો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને આપણે શબ્દોમાં લખવાનું છે। તો જોઈએ પહેલો પ્રશ્ન એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ। તો અહીં 10 લાખના સ્થાને છે 65, તો 65 લાખ, 64,000, 64,032। ત્યારબાદ અહીં જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ। 10 લાખના સ્થાને છે 58, તો 58,04,923, 923। હવે જોઈએ 10 લાખના સ્થાને છે 60, તો 60 લાખ, 1000માં છે 58, તો 58,320। અને ચોથો જોઈએ તો 71,07,005। ત્યારબાદ પાંચમું લાખના સ્થાને 27, 27,29,306। હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ કે નીચે એક વાર્તા વાંચો અને જવાબ આપો। બળદેવની વાડીમાં આંબાના ઘણા વૃક્ષો છે, જેમાં થયેલી કેરીઓને તેમના દ્વારા બાળકોને વેચવામાં આવી
બાળકોએ કેરી લેવા પડાપડી કરતા હતા. દરેકના હાથમાં જેટલી આવી તેટલી બાળકો લઈ ગયા. આ બધી કેરીઓ લગભગ સરખા વજનની હતી. ધારો કે એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો હવે આપણે નીચેના દાખલા જોઈએ. ધારો કે એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો નંબર 1, ઉર્વશીના હાથમાં 4 કેરી આવી તો તેને 4 ગુણ્યા 200 ગ્રામ એટલે કે 800 ગ્રામ કેરી આવી. નંબર 2, દર્શીલના હાથમાં 3 કેરી આવી. હવે આપણે જાણીએ છીએ કે એક કેરીનું વજન કેટલું છે તો 200 ગ્રામ છે. તો 3 કેરી ગુણ્યા 200 ગ્રામ બરાબર 600 ગ્રામ કેરી આવી. હવે મેઘાવીના હાથમાં કેટલી કેરી આવી તો 5 કેરી આવી. માટે 5 કેરી ગુણ્યા 200 ગ્રામ બરાબર 1000 ગ્રામ કેરી આવી. નંબર 4, પાર્થના હાથમાં 7 કેરી આવી. માટે 7 કેરી ગુણ્યા 200 ગ્રામ, કેમ કે એક કેરીનું વજન કેટલું છે 200 ગ્રામ છે. તો 7 કેરી ગુણ્યા 200 ગ્રામ બરાબર 7 દુ 1400 ગ્રામ કેરી આવી. જયશ્રીના હાથમાં 9 કેરી આવી. માટે 9 કેરી ગુણ્યા 200 ગ્રામ બરાબર 9 દુ 18 અને 2 શૂન્ય મૂકી દેવાની એટલે કે 1800 ગ્રામ કેરી આવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. ઘણી વખત આપણે દુકાનમાં જઈએ અને કોઈ 1 કિલોની વસ્તુ લેતા હોય ત્યારે દુકાનદાર આપણને 500 ગ્રામના 2 બાટ મૂકતો હોય છે, એટલે કે 2 વજનીય મૂકતો હોય છે. માટે બંનેનો સરવાળો કરીએ તો 1000 ગ્રામ થઈ જાય, માટે 1 કિલો થાય. જો 1000 ગ્રામ બરાબર 1 કિલો થાય તો 2000 ગ્રામ બરાબર 2 કિલો થાય. અહીં 3000 ગ્રામ છે માટે 3 કિલો થાય. ત્યારબાદ 8000 ગ્રામ છે તો 8 કિલો થાય. 9000 ગ્રામ છે તો 9 કિલો થાય અને 12000 ગ્રામ છે તો 12 કિલો થાય. ત્યારબાદ અહીં એક નવો પ્રશ્ન છે, જોઈએ. વિક્રમભાઈએ એક વ્યવસાય શરૂ કર્યો જેમાં તેમના આંબાની વાડી પરથી ઉતારેલ કેરીઓને બોક્સમાં પેકિંગ કરીને વેચાણ કરવાનું એમને નક્કી કર્યું. તેઓએ એક બોક્સમાં 20 કેરી ભરી. કેટલી? એક બોક્સમાં 20. આ બોક્સને તેમણે ખંભાત બંદરે વેચાણ માટે એક ટ્રેક્ટર બોલાવ્યું. આ ટ્રેક્ટરમાં બોક્સ મૂકવા બોક્સની ગણતરી કરવામાં આવી તો બરાબર કેટલા થયા? 310 બોક્સ થયા. તો બધા બોક્સમાં કુલ કેટલી કેરી હશે? હવે આપણે સીધું સમજી લઈએ કે એક બોક્સમાં કેટલી કેરી તો 20 કેરી. એવા કેટલા બોક્સ હતા? 310. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણે કેરીની સંખ્યા મળી જાય. છતાં પણ આપણે નીચે સમજૂતી જોઈએ કે એક બોક્સમાં કેટલી તો 20 કેરી સમાય. માટે 2 બોક્સમાં 2 ગુણ્યા 20 એટલે કે 40 કેરી સમાય. 3 બોક્સમાં 20 ગુણ્યા 3 એટલે કે 60 કેરી સમાય. એવી રીતે 10 બોક્સ હોય તો એક બોક્સમાં કેટલી? 20. માટે 10 બોક્સમાં 200 કેરી સમાય. 100 બોક્સ હોય તો એક બોક્સમાં 20 કેરી, માટે 100 બોક્સમાં 20 ગુણ્યા 100 કરીએ તો 2000 કેરી સમાય. એવી રીતે 200 બોક્સમાં તો બોક્સ કેટલા? 200. એક બોક્સમાં કેરી કેટલી સમાય? 20. માટે અહીં 2 દુ 4 અને 0 0 0 0 0 0 એટલે કે 4000 કેરી સમાય. તેવી જ રીતે 310 બોક્સ જોઈએ તો 310 બોક્સ કેરી કેટલી? 20. માટે 31 દુ અહીં 62 અને 0 0 તો 6200 કેરી સમાય. ત્યારબાદ અહીં આપણે નવો પ્રશ્ન જોઈએ કે જગદીશભાઈના પરિવારમાં કેરી ખાવાનો ખૂબ શોખ છે. જગદીશભાઈ ઉનાળામાં ઘરે કેરી ખાવા માટે લાવ્યા. તેઓના ઘરમાં રોજની કેટલી? 5 કિલોગ્રામ કેરી ખવાય. બજારમાં તેઓ 1 કિલોગ્રામ કેરીના કેટલા આપ્યા? 40 રૂપિયા આપ્યા. જો 1 કિલોગ્રામના 40 આપતા હોય તો 5 કિલોગ્રામના 200 રૂપિયા થાય. આ જગદીશભાઈને કેરીના ખર્ચ તરીકે કેટલા રૂપિયા ચૂકવવા પડે તેની આપણે શું કરવાની છે તો ગણતરી કરવાની છે. જોઈએ તો એક દિવસની કેટલી કેરી? 5 કિલોગ્રામ કેરી ખવાય. તો 5 કિલોગ્રામ ગુણ્યા 1 કિલોના કેટલા રૂપિયા? 40 રૂપિયા. તો 40 ગુણ્યા 5 કરીએ તો 4 પંચું 20 અને 0 એટલે 200 રૂપિયાની કેરી થાય. કેટલી? એક દિવસની. તો 200 ગુણ્યા એક દિવસ બરાબર 200 રૂપિયા થાય.
જો એની ગણતરી આપણે 7 દિવસની કરીએ તો 7 દિવસના ખર્ચની અહીં આપણે ગણતરી કરીએ તો 5 કિલોગ્રામ ગુણ્યા 40 એટલે કે રોજના કેટલા રૂપિયા? 200 રૂપિયા. માટે એક દિવસના જો 200 રૂપિયા હોય તો 7 દિવસના 200 ગુણ્યા 7 બરાબર 1400 રૂપિયા થાય. અને જો એની ગણતરી આપણે એક મહિનાની કરીએ તો એક મહિનાના દિવસો કેટલા? તો 30 દિવસ. તો અહીં આપણે જોઈએ એક દિવસમાં કેટલી કેરી ખવાય? 5 કિલોગ્રામ. 1 કિલોનો ભાવ કેટલો? 40 રૂપિયા. માટે દિવસના કેટલા રૂપિયા? 200 રૂપિયાની કેરી ખવાય. તો જો એક દિવસમાં 200 રૂપિયાની કેરી ખવાતી હોય તો 30 દિવસમાં તો 200 ગુણ્યા 30 દિવસ કરીએ તો 6000 રૂપિયાની કેરી ખવાય. ત્યારબાદ આપણે નીચે એક બીજો પ્રશ્ન જોઈએ. શૈલેષભાઈ સાહેબના વર્ગખંડમાં કુલ 35 વિદ્યાર્થીઓ છે. તેમણે તેમના દીકરાના જન્મદિવસ નિમિત્તે દરેક બાળકને કેટલી? 4 કેસર કેરી વેચી. એટલે કે 35 ગુણ્યા 4 તો 140 જવાબ થાય. એટલે કે કુલ કેટલી કેરી વેચી? 140 કેરી વેચી. આ કેસર કેરીના એક બોક્સમાં કેટલી? 20 કેરી સમાય છે. એક બોક્સમાં 20 કેરી સમાય. તો કુલ કેટલા બોક્સ સાહેબ લાવ્યા હશે? જો એક બોક્સમાં 20 કેરી તો 140 કેરી સમાવવા માટે 140 ભાગે 20 કરીએ તો 7 જવાબ થશે. ચલો આપણે ગણતરી જોઈએ. 35 વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થીના ભાગમાં કેટલી? 4 કેરી આવશે. તો 35 ગુણ્યા 4 કરીએ તો કુલ 140 કેરી થાય. હવે આપણે 140 ભાગે 20 કરીએ. 20 એટલા માટે કે એક બોક્સમાં 20 કેરી સમાય છે માટે તો અહીં 7 બોક્સ થશે. એની એ ગણતરી જો આપણે 10 બોક્સ માટે કરીએ તો એક બોક્સમાં કેટલી કેરી? 10 કેરી. તો જોઈએ 35 વિદ્યાર્થી છે, દરેકના ભાગમાં 4 કેરી તો કુલ 140 કેરી થાય. પણ અહીં આપણે 140 કેરી થઈ. એક બોક્સમાં કેટલી? તો 10 કેરી થશે. માટે 140 ભાગે 10 કરીએ તો 14 બોક્સ થાય. એની એ ગણતરી જો 14 માટે કરીએ તો વિદ્યાર્થીઓ તો આપણા પાસે સરખા જ છે. 35 4 કેરી આપવાની જ છે માટે 140 કેરી તો થઈ જ. હવે 140 ભાગે 14 કરીએ કેમ કે એક બોક્સમાં 14 કેરી સમાય છે એટલા માટે. તો 140 ભાગે 14 કરીએ તો 40 ભાગે 14, 14 એકા 14, 0 0. આ એક શૂન્ય વધી એ નીચે ઉતરશે અને ફરીથી એને પડી જઈએ તો આપણે 10 બોક્સ થાય. હવે આપણે નવો પ્રશ્ન જોઈએ કે ગજાનન કાકાની બહુ મોટી હાફૂસ કેરીની વાડી છે. તેઓ કેરીની ઋતુમાં ખૂબ વેચાણ કરે છે. અલગ અલગ વેપારીઓ અલગ અલગ પ્રકારના વાહનો લઈને ખરીદી કરવા માટે આવે છે. જેની માહિતી નીચે પ્રમાણે છે. મિત્રો આ કોષ્ટક તમે એક વખત જોઈ લેજો કે અહીં વેપારીનું નામ છે, વાહનનો પ્રકાર છે, એક ફેરામાં થતું કેરીનું વહન. આ એક વહન છે 1 કિલોગ્રામમાં હશે. વાહનની ઝડપ 1 કલાકમાં કપાતું અંતર એટલે કે અલગ અલગ પ્રકારના વાહન છે માટે એમની ઝડપ અલગ અલગ હશે. અહીં આપણે વેપારીનું નામ જોઈએ વિનોદભાઈ, નિલેશભાઈ, પરેશભાઈ અને જયંતિભાઈ. તો વિનોદભાઈ શું લઈને આવે છે? બળદગાડું. નિલેશભાઈ છકડો રિક્ષા, પરેશભાઈ ટ્રેક્ટર અને જયંતભાઈ ટ્રક લઈને આવે છે. આ દરેક પ્રકારના વાહનની ગતિ અલગ અલગ હશે. હવે જોઈએ વિનોદભાઈને જે બળદગાડું છે એમાં એક ફેરામાં 150 કિલોગ્રામ કેરીનું વહન થાય છે જેની ઝડપ 0.5 કિલોમીટર પ્રતિ કલાકની છે. નિલેશભાઈ છકડો લઈને આવે છે જેમાં 350 કિલોગ્રામ કેરીનું વહન થાય છે અને એની ઝડપ 14 કિલોગ્રામ પ્રતિ કલાકની છે. પરેશભાઈ ટ્રેક્ટર લઈને આવે છે જેની અંદર 950 કિલોગ્રામ કેરી જશે અને 20 કિલોગ્રામ પ્રતિ કલાકની એમની ઝડપ છે. ત્યારબાદ જયંતભાઈ ટ્રક લઈને આવે છે. એની અંદર 5000 કિલોગ્રામ કેરીનું વહન થશે અને એની ઝડપ હશે 50 કિમી પ્રતિ કલાક. હવે આપણે નીચે આપેલા જે પ્રશ્નો છે એના જવાબ જોઈએ. બળદગાડું 4 ફેરામાં કેટલી કેરી લાવશે? તો આપણે અહીં કોષ્ટક જોઈએ તો બળદગાડું એક ફેરામાં 150 કિલોગ્રામ કેરી લાવતી હતી. જો બળદગાડું એક ફેરામાં 150 કિલોગ્રામ કેરી લાવશે તો 4 ફેરામાં 600 કિલોગ્રામ કેરી થશે. 15 ચોક 60 અને 1 શૂન્ય વચ્ચે તો 600 કિલોગ્રામ કેરી થશે. ત્યારબાદ ટ્રેક્ટર 6 ફેરામાં કેટલી કેરી લાવશે? તો અહીં આપણે જોઈએ ટ્રેક્ટર એક ફેરામાં 950 કિલોગ્રામ કેરી લાવે છે. જો ટ્રેક્ટર એક ફેરામાં 950 કિલોગ્રામ લાવશે તો 6 ફેરામાં તો આપણે ગુણાકાર કરીએ તો અહીં શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર હંમેશા શૂન્ય જ આવશે. 6 પંચા 30 તો એકમ દશકની 0 વધી 3, 9 છંગ 54, 55 56 ને 57. તો અહીં 5700 કિલોગ્રામ કેરી
લાવશે. ટ્રેક્ટર 8 ફેરામાં કેટલી કેરી લાવશે? તો અહીં ફરીથી 950 ગુણ્યા 8 કરીએ તો શૂન્યનો ગુણાકાર શૂન્ય જ આવશે. 8 × 40 ની 0 વધી 4, 8 × 9 72, 72 × 4 76, તો 7600 કિલોગ્રામ કેરી લાવશે. ત્યારબાદ અહીં પ્રશ્ન 2 જોઈએ. ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે જોઈએ ઉપર, આપણે કોષ્ટક જોઈએ તો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમી પ્રતિ કલાકનું અંતર કાપશે. જો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે તો 3 કલાકમાં 60 કિમીનું અંતર કાપશે. ત્યારબાદ અહીં ટ્રક 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો તમે મિત્રો કોષ્ટક જોઈ લેજો. ટ્રક 1 કલાકમાં 50 કિમી અંતર કાપે છે, માટે 4 કલાકમાં 50 × 4 એટલે કે 200 કિમીનું અંતર કાપશે. ત્યારબાદ બળદગાડું 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો બળદગાડું 1 કલાકમાં 0.5 કિમીનું અંતર કાપે છે, માટે 5 કલાકમાં અહીં આપણે ગુણાકાર કરીએ 0.5 × 5 બરાબર 2.5 જવાબ આવશે. એટલે કે 2.5 કિમી અંતર કાપશે, એટલે કે 2 કિલોમીટર 500 મીટરનું અંતર કાપશે. ત્યારબાદ અહીં ત્રીજો પ્રશ્ન છે. છકડો રિક્ષા 56 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો અહીં જોઈએ મિત્રો, આપણને કુલ અંતર આપેલું છે અને છકડો આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં 14 કિમીનું અંતર કાપે છે, માટે અહીં આપણે ભાગાકાર કરવું પડશે. તો 56 / 14 કિમી પ્રતિ કલાક કરીએ તો 4 કલાક લાગશે. ત્યારબાદ ટ્રેક્ટરને 80 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે? તો અહીં પણ આપણે ભાગાકાર કરવું પડશે. એના માટે આપણે કોષ્ટક જોઈ લઈએ કે ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. આપણે જોઈએ તો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે, માટે 80 / 20 બરાબર 4 જવાબ આવશે. તો 4 કલાક અહીં પણ લાગશે. બળદગાડાને 20 કિમી અંતર કાપતા કેટલો સમય લાગશે? તો બળદગાડાને 20 કિમી અંતર કાપતા અહીં આપણે જોઈએ કે બળદગાડું 1 કલાકમાં 0.5 કિમી અંતર કાપે છે, માટે અહીં આપણે ભાગાકાર કરવું પડશે. તો 20 / 0.5 એ પોઈન્ટ હટાવીએ માટે 200 / 5 થાય, એટલે કે 5 × 20 એટલે 40 કલાક થાય. એટલે કે બળદગાડાને 20 કિમી અંતર કાપતા 40 કલાક થશે. ત્યારબાદ આપણે અહીં નીચેનો પ્રશ્ન જોઈ લઈએ. રાજુભાઈની કેરીની દુકાનમાં લોકો કેરી ખરીદવા આવે છે. તેમણે પોતાના દુકાનની બહાર એક પાટિયા પર કેરીની જાત પ્રમાણે ભાવ લખેલા છે. તો આપણે એક વખત ભાવ જોઈ લઈએ. તો કેરીની જાત અને 1 કિલોગ્રામનો ભાવ છે, જેમાં કેસર કેરીના 170 રૂપિયા, લંગડો કેરી 60 રૂપિયા, હાફૂસ કેરી 70 રૂપિયા અને તોતાપુરી કેરી 50 રૂપિયા તેમજ બદામ કેરી 40 રૂપિયાનો ભાવ છે. તમે તમારા બ્રિજ કોર્સની જે ચોપડી આપેલી છે એની અંદર કોષ્ટક એક વખત જોઈ લેજો. હવે આ કોષ્ટક ઉપરથી આપણે નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે, જેમાં પ્રશ્ન 1 છે. અંજનાબહેન 3 કિલોગ્રામ બદામ કેરી, 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે બદામ કેરીના 1 કિલોનો ભાવ કેટલો છે? 40 રૂપિયા. જો 1 કિલોના 40 રૂપિયા હોય તો 3 કિલોના 120 રૂપિયા થાય. હાફૂસ કેરીના 70 રૂપિયા છે, એમને લીધી કેટલી? 1 કિલોગ્રામ. તો 70 × 1 એટલે 70 રૂપિયા થાય. હવે આ બંને રકમનો શું કરવાનો? સરવાળો, એટલે કે 120 + 70 બરાબર 190 રૂપિયા એમને કુલ ચૂકવવા પડે. આપણે નવો પ્રશ્ન જોઈએ કે ભાવનાબેન 3 કિલોગ્રામ તોતાપુરી કેરી, 4 કિલોગ્રામ લંગડો અને 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે તોતાપુરી કેરીનો ભાવ જોઈએ તો તોતાપુરી કેરીના 1 કિલોના 50 રૂપિયા છે, એમને ખરીદી કેટલી? 3 કિલોગ્રામ, માટે 50 × 3 કરવા પડે. 50 × 3 અને 50 × 3 કરીએ તો 150 રૂપિયા થાય. ત્યારબાદ 4 કિલોગ્રામ લંગડો, તો લંગડો કેરીના 1 કિલોના કેટલા છે? 60 રૂપિયા. તો 4 કિલોના અહીં આપણે લંગડો કેરી લખીએ તો 60 × 4 બરાબર 240 રૂપિયા થાય. 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદે. હવે કેસર કેરીનો ભાવ કેટલો છે? 170 રૂપિયા. તો અહીં કેસર કેરી 170 × 1 બરાબર 170 રૂપિયા થાય. હવે આપણે જોઈએ કે અહીં 1 કિલો અને આ ભાવ, અહીં પણ કિલો અને ભાવ. હવે શું કહે છે કે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીં આ ત્રણેય જે રકમ મળી એ ત્રણેય રકમનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 150
વત્તા 240 વત્તા 170 અહીં છેલ્લે શૂન્ય આવશે. 5 ને 4 9, 9 ને 7 16 નો છગડો વધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 1 5, કુલ 560 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ નીચે જોઈએ કે હંસાબેન 3 કિલોગ્રામ કેસર કેરી, 4 કિલોગ્રામ લંગડો કેરી અને 5 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે તો દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે. અહીં જોઈએ આપણે ભાવ. 3 કિલોગ્રામ કેસર કેરી 1 કિલોના કેટલા રૂપિયા છે? 170 રૂપિયા. તો અહીં 170 ગુણ્યા 3 કિલોગ્રામ માટે અહીં 510 રૂપિયા થાય. ત્યારબાદ લંગડો કેરીના ભાવ કેટલા છે? તો 60 રૂપિયા માટે 60 ગુણ્યા 4 તો અહીં 240 રૂપિયા થાય. ત્યારબાદ 5 કિલોગ્રામ હાફૂસ કેરી, અહીં આપણે હાફૂસ કેરીનો ભાવ કેટલો છે? તો 70 રૂપિયા. તો 70 ગુણ્યા 5 કિલોગ્રામ 7 5 35 350 રૂપિયા થાય. તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 510 વત્તા 240 વત્તા 350. 510 વત્તા 240 વત્તા 350. અહીં શૂન્ય, 5 ને 4 9 ને 1 10 ને 0 વધી 1, 5 ને 6, 6 ને 2 8, 8 ને 3 11, કુલ 1100 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ અહીં નીચેનો પ્રશ્ન જોઈએ. મધુબેન 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે જ્યારે શ્વેતાબેન 5 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે તો બંનેમાંથી ઓછા રૂપિયા કોણે ચૂકવવા પડશે? અહીં આપણે જોઈએ તો મધુબેન કેસર કેરી ખરીદે છે કેટલા? તો 2 કિલો. અહીં આપણે મધુબેને ખરીદેલ કેરીનો ભાવ, તો કેસર કેરીના કેટલા રૂપિયા છે? 170 રૂપિયા. અને કેટલા કિલો? 2 કિલો. તો 17 દુ 34, 340 રૂપિયા કેસર કેરીનો ભાવ થાય. ત્યારબાદ અહીં આપણે શ્વેતાબેને ખરીદેલ કેરીનો ભાવ, કઈ કેરી ખરીદે છે? તો હાફૂસ. હાફૂસ કેરીનો 1 કિલો ભાવ કેટલો છે? તો 70 રૂપિયા. 70 રૂપિયા ભાવ છે. અને કેટલી? 5 કિલો. તો અહીં 350 રૂપિયા થાય. તો જોઈએ કે મધુબેને જે કેરી ખરીદી તો એમને ચૂક્યા 340 રૂપિયા અને શ્વેતાબેને ચૂક્યા 350 રૂપિયા. તો શ્વેતાબેને મધુબેન કરતાં કેટલા રૂપિયા? 10 રૂપિયા વધારે ચૂકવ્યા. તો બંનેમાંથી ઓછા રૂપિયા કોણે ચૂકવ્યા? તો મધુબેને ઓછા રૂપિયા ચૂકવ્યા. હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ કે મનીષાબેન પાસે 120 રૂપિયા છે. તેઓ 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? હવે એમની પાસે કુલ રૂપિયા કેટલા? 120. 1 કિલોગ્રામ કઈ કેરી ખરીદી? હાફૂસ. હાફૂસ કેરીનો 1 કિલો ભાવ કેટલો? 70 રૂપિયા. અને લંગડો કેરી કેટલી ખરીદી? તો અડધો કિલો. એટલે કે લંગડો કેરીનો 1 કિલો ભાવ કેટલો છે? 60 રૂપિયા. જો કિલોના 60 રૂપિયા હોય તો અડધા કિલોનો કેટલો થાય? 30 રૂપિયા. આ 1 કિલો અને આ 500 ગ્રામ, કુલ કેટલા? તો 100 રૂપિયા ચૂકવવા પડે. હવે એમની પાસે કુલ કેટલા રૂપિયા હતા? 120 રૂપિયા. ચૂકવ્યા કેટલા? તો 100 રૂપિયા. તો વધ્યા કેટલા? તો 120 ઓછા 100 બરાબર 20 રૂપિયા વધ્યા. છેલ્લે આપણે જોઈએ કે ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. એટલે કે વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદન કરતો દેશ એટલે કે ભારત છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. ત્યાર બાદ જોઈએ કે સૌથી મોટી કેરી 3 કિલોગ્રામ 435 ગ્રામની હતી જે ફિલિપાઇન્સમાં રજૂ કરવામાં આવી, જેની લંબાઈ 30.48 સેમી એટલે કે 12 ઇંચ અને પરિઘમાં 49.53 સેમી એટલે કે 19.5 ઇંચ હતી. પહોળાઈમાં 17.78 સેમી એટલે કે 7 ઇંચ હતી. તો મિત્રો આ રીતે આપણે બ્રિજ કોર્સ સાહિત્યનું જે ગણિત હતું ધોરણ 6નું એનું પ્રકરણ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આવતો જે વિડીયો છે એ ધોરણ 7 અને 8નો પ્રકરણ 1નું હશે. એ પૂર્ણ થયા બાદ આપણે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સના જેટલા પ્રકરણ છે બધાના વિડીયો મૂકશું.
તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી આવનારા તમામ પ્રકારના વિડીયો તમને મળતા રહે. ફરીથી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.